અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। બગસરા શહેરમાં જિલ્લા પંચાયતની 2 બેઠકો, તાલુકા પંચાયતની 16 બેઠકો તેમજ નગરપાલિકાની ચૂંટણી માટે ઈવીએમ મશીનો અને જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે। કેવી નંદા પ્રાંત અધિકારી પ્રશાંત ભિંડી, મામલતદાર ભાવનાબેન વાલેરા, તાલુકા વિકાસ અધિકારી અને એમબી પ્રજાપતિ, જિલ્લા રોજગાર અધિકારી સહિતના ચૂંટણી અધિકારીઓની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। બગસરા તાલુકા પંચાયતના 59 બૂથ અને નગરપાલિકાના 27 બૂથ પર મતદાન યોજાશે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કર્મચારીઓને મતદાન મથકો તરફ રવાના કરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા શાંતિપૂર્ણ મતદાન માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। શું કહેશો સાહેબ, અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આજરોજ અમરેલી જિલ્લાના બગસરા તાલુકા મથકે સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 અંતર્ગત જિલ્લા પંચાયતની 2 સીટ માટે ચૂંટણી યોજાનાર છે, તેમજ તાલુકા પંચાયતની 16 સીટ માટે ચૂંટણી યોજાનાર છે, જેમાં આજે તમામ બૂથ ઉપર સ્ટાફ નિમણૂક કરવામાં આવેલો છે। તે મુજબ ડિસ્પેચિંગની કામગીરી મેઘાણી હાઈસ્કૂલ ખાતે શરૂમાં છે। આ ચૂંટણી પ્રક્રિયાની અંદર કુલ અમારા 59 મતદાન મથકો આવેલા છે અને તેની ઉપર લગભગ 450 જેવા ચૂંટણી ફરજ ઉપરના સ્ટાફને નિમણૂક આપવામાં આવેલી છે। આ ઉપરાંત ચૂંટણીલક્ષી તમામ સાધન સામગ્રીઓ પણ આજે તેઓને પ્રોવાઈડ કરવામાં આવી રહી છે। ચૂંટણી આયોગની સૂચના મુજબ આજે સંપૂર્ણ રીતે સવારથી જ અમે આ રીતનું આયોજન કરેલું છે અને યોગ્ય રીતે તમામ બૂથનો સ્ટાફ તેમના મતદાન મથક ઉપર પહોંચે તે માટે સુંદર આયોજન થઈ રહ્યું છે। મારી સાથે મારા જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારી પ્રજાપતિ સાહેબ પણ હાજર છે। હું પ્રશાંત ભિંડી, મામલતદાર અને તાલુકા પંચાયતની 8 સીટ માટેના ચૂંટણી અધિકારી છું, તેમજ મારી સાથે બેનશ્રી ટીડીઓ બેન હાજર છે। તેઓ પણ તાલુકા પંચાયતની 8 સીટ માટેના ચૂંટણી અધિકારી છે। અમે ત્રણેય ચૂંટણી અધિકારીઓ સંકલનથી આજે ચૂંટણી પંચનું આયોજન છે તે મુજબ અને સૂચના છે તે મુજબ કામગીરી શરૂમાં છે। આ ઉપરાંત અમારા મદદનીશ ARO તરીકે પણ નાયબ મામલતદાર શ્રી વઘાસિયા હાજર છે અને તમામ ગામે રૂટને રવાના કરવા માટે એસટી બસોની અને પોલીસ બંદોબસ્તની પણ ચુસ્ત સુવિધાઓ છે। ઈવીએમ મશીનો અને સાધન સામગ્રી યોગ્ય રીતે તમામ પ્રિસાઇડિંગ ઓફિસરોને પહોંચતી કરવામાં આવેલી છે। આ ઉપરાંત આ સેન્ટરની અંદર કોઈ પણ જાતની અગવડતા ના પડે તે માટે પૂર્વ આયોજન પણ અમે કરેલું છે। દરેક મતદાન મથક ઉપર તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવેલી છે। સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકા બગસરાની ચૂંટણી યોજાનાર છે, જે કાલે એ અંતર્ગત આજે ડિસ્પેચિંગની કામગીરી નગરપાલિકાની ચૂંટણી માટે કરવામાં આવી। રાષ્ટ્રીય સહાયક ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ ખાતે આજે આ કામગીરી કરવામાં આવી, જેમાં નગરપાલિકાના કુલ 28 બૂથ, 28 બેઠક માટે 27 બૂથ અને કુલ 3 રૂટ અમે અત્રેથી રવાના કરેલ છે। પોલીસ બંદોબસ્ત સાથે તમામ રૂટ શાંતિપૂર્વક રવાના થઈ ગયેલ છે અને હાલ તમામ રૂટ છે એ સ્થળ ઉપર પહોંચવા માટેની તૈયારીમાં છે।